તમારા જ સમાજના આગેવાન છે, તમારું જ નામેરી છે અલ્પેશભાઈ ઢોલરિયા જી. અલ્પેશભાઈ કહે છે કે ભાઈ કોઈને ગોંડલની સીટ ઉપર નજર નાખવી નહીં, કોઈની મેલી મુરાદ પૂરી થશે નહીં, અહીંયા કંઈ વાંધો જ નથી. જો કોઈના બોલ બચ્ચન કરવાથી કંઈ બધું થતું નથી, અને એ કોઈ પાર્ટીના સર્વા કે સુપ્રીમ નથી કે 30 વર્ષની કોને હું પાર્ટી ટિકિટ આપશે ને નક્કી થાય. અને પાર્ટી મેન્ડેટ આપે, લોકો મત આપે ન આપે, લોકો નક્કી કરે. એટલે કોઈ 30 વર્ષ આવનારા 30 વર્ષ શું થાય છે હું ના નક્કી કરી શકું. બરાબર, આજના સીએમ કે પીએમ નથી નક્કી કરી શકતા કે આજના આવનારા 30 વર્ષ શું હશે. એટલે એ થોડુંક ઉન્માદમાં વધુ બોલી ગયા. એક ટર્મનું બોલ્યા હોત તો હજી કદાચ લોકો વિશ્વાસ કરી લેત, પણ હજી તો આવતી ટર્મનું નક્કી નથી. એટલે 30 વર્ષની તો પછીની વાત છે. અને આ કોઈ પેઢીગત વ્યવસાય નથી કે તમને પેઢી દર પેઢી લાયસન્સ આપેલું હોય. પાર્ટીને નક્કી લાગે, પાર્ટીના ક્રાઇટેરિયામાં બંધ બેસતા હોય એવા વ્યક્તિઓનું ડિસિઝન થતું હોય છે, ઉચ્ચસ્તરીય કમિટી બેસતી હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ એમાં નિર્ણય લેતો હોય છે કોને મેન્ડેટ આપવું. અને પછી લોકોના હાથમાં છે ને, લોકશાહી છે, લોકો નક્કી કરશે. તમને અલ્પેશભાઈ તો આ વખતે બોલ્યા, જયરાજસિંહ જાડેજા તો એ પહેલા જ બોલ્યા હતા કે ભાઈ જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઈની તાકાત નથી કે ટિકિટ લઈ આવે. જો આમાં બોલવું અને એ થાવું એની વચ્ચે ઘણો ફરક છે. ઘણા બધા એવા સમય આવ્યા કે આજ જયરાજ જાડેજા જેલમાં હતા, બારે રહેવું પડ્યું, ગુજરાતે છોડવું પડ્યું. તો એ કાયદાકીય રીતે તમે કંઈ પણ અડચણ ઊભી કરો છો તો એનું ફળ ભોગવવું જ પડે. ખાલી તમે 50 હો, 200, 500 કે 5000 માણસોની વચ્ચે બોલી જાઓ તો એ બોલવું એ આખી અલગ વસ્તુ છે. અને જે કાયદાકીય પ્રક્રિયા છે કે પાર્ટીની કોઈ પદ્ધતિ છે એ પદ્ધતિ તો અપનાવવી જ પડે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.